જય દ્વારકાધીશ. હું કર્માબાઈની વાત કરું છું. નાની એવડી વાત છે. કર્માબાઈ એક ગરીબ માણસની દીકરી હતી, ગરીબ હતી. એ હંમેશા ભગવાનને ભોગ ધરવા જાય જગન્નાથના મંદિરમાં. તો પૂજારીને જવાના જ દેતા. એક વખત એને સપના આવી, કર્માબાઈ તો વહેલી આવી ખીચડી મને ખવડાવી જા, તારા હાથની ખીચડી મને બહુ વાલી છે. અને દરબાર લોકો કોઈ હશે નહીં, બ્રાહ્મણ કોઈ આવ્યા નહીં હોય તો વહેલા આવીને ખુલી જાય. તો કે ભગવાનનું સપનામાં એને કીધું કે ભગવાન દરવાજા બંધ હોય છે, તો કે દરવાજા તો આજ તો ખુલી જાય. એ રીતે કર્માબાઈ જાય અને દરવાજા ખુલી જાય, રોજ ખીચડી ખવડાવીને વહી આવે. અને પૂજારી આવીને જોયો તો ભગવાનના મોઢે ખીચડી સોંટેલી હોય છે. પૂજારી લોકો વિચારવા પડી ગયા કે આનું શું કારણ. એમ કરતાં કરતાં કર્માબાઈ ગઢી થઈ ગઈ. આ મહારાષ્ટ્ર હતી, આ ગઢી થઈ ગઈ અને જાય નથી એકથી. ત્યારે ભગવાન ખુદ ને જઈને ખીચડી ખાવા મળ્યા. એ દસેય પૂજારી લોકોએ જોયું અને કર્માબાઈને પગમાં પડી ગયા અને ભૂલ માંગી. ત્યારે કર્માબાઈ કીધું કે ભગવાન, આ તમારા ભક્તો છે, આને દર્શન આપો. તો જુઓ, ભગવાન ભક્તોની બેલી છે. નહીં તો એ પૂજારી જે હતા રાતની પૂજા કરતા હતા, પણ એની ભક્તિ એવી નહોતી જેવી કર્માબાઈને ભાવ અને પ્રેમ અને ભક્તિ ભાવથી ભક્તિ કરતી હતી. એવો પ્રેમ એની કારણે નહોતો. પણ કર્માબાઈની બહેનની લાજ રાખવા હાટું ભગવાને પૂજારીને દર્શન દીધા. બધા પૂજારી ધન્ય થઈ ગયા. પછી એમ કરતાં કરતાં કર્માબાઈ મરી ગઈ તો ભગવાનની મૂર્તિમાંથી આંખોમાંથી પાણી જવા મળ્યા. ત્યારે પૂજારી હાથ જોડીને ઉભા રહ્યા, પ્રભુ આ કઈ લીલા છે? તો કે મારી કર્માબાઈ હોઈ ગઈ, હવે મને ખીચડી કોણ ખવડાવશે? ત્યારે પૂજારીએ કીધું, પ્રભુ હવે કર્માબાઈના નામથી અમે તમને ખીચડી ખવડાવશું, તાકી તમારી કર્માબાઈની ભક્તિ બી અમર રહે, એનું નામ બી અમર રહે, અને તમને ખીચડી અમે હંમેશા ખવડાવીશું. આવી રીતે કીધું. આજે જગન્નાથપુરીમાં ભગવાનને 8 વખત ભોગ ધરાય છે, પણ બધાની પહેલાં ખીચડીનો ભોગ ધરવામાં આવે છે. જય દ્વારકાધીશ. આ નાની એવડી વાત કર્માબાઈની કરી છે. જય દ્વારકાધીશ.